મુન્દ્રામાં સુધરાઈ હસ્તક મટન માર્કેટમાં નોનવેજના ધંધાર્થીઓને નગરપાલિકાએ નોટિસ પાઠવી હતી, જેથી સુધરાઈના કોંગ્રેસના વિપક્ષી નેતા તેમજ ધંધાર્થીઓએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જેમાં નોટિસ દફતરે કરવા માંગ કરી હતી। વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે સુધરાઈના રેકર્ડ્સની આકારણી કરવામાં આવી નથી અને આ નોટિસો રાજકીય પ્રેરિત છે તેવા આક્ષેપ કર્યા હતા। મુન્દ્રાના રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ખાણીપીણી, મીઠાઈ, રેસ્ટોરન્ટ જેવા વ્યવસાય કરતા ધંધાર્થીઓને કેમ નોટિસ અપાતી નથી અને ચોક્કસ ધંધાર્થીઓને નોટિસ પાઠવી છે તેવા સવાલો કર્યા હતા। સુધરાઈના ચીફ ઓફિસર ભાવિન ગાંધાણીએ જણાવ્યું હતું કે અમારો ઈરાદો કોઈ ધંધાર્થીઓને નુકસાન પહોંચાડવાનો નથી અને સુધરાઈ ટીમ ધંધાર્થીઓના લાયસન્સ અને આધાર પુરાવા રજૂ કરવા લેખિતમાં મોકલ્યું હતું। આ વેળાએ મુન્દ્રા કોંગ્રેસના આગેવાનો તેમજ નોનવેજના ધંધાર્થીઓ જોડાયા હતા। ચીફ ઓફિસર દ્વારા ગેરકાયદેસર અને ગેરબંધારણીય તરીકે 20/11ના રોજ જે નોનવેજનું વેચાણ કરે છે એવા દુકાનદારો, લારીધારકો, જે ફેરિયાઓ છે એમને કોઈ પણ જાતનું ઓફિશિયલ સર્વે કરવા સિવાય માત્ર ને માત્ર જે મીડિયા સમક્ષ એમણે કબૂલ કર્યું છે, ધારાસભ્યને કહેવાથી એમને આડેધડ નોટિસો પાઠવવામાં આવેલી છે। એમાં ખાસ કરીને જે નગરપાલિકાના રેકોર્ડ ઉપર બોલે છે મટન માર્કેટ અને મચ્છી માર્કેટ, નગરપાલિકાના રેકોર્ડ ઉપર બોલે છે મટન માર્કેટ અને મચ્છી માર્કેટ, જેના ઉપરથી તમે બધા સમજો કે મટન માર્કેટ અને મચ્છી માર્કેટમાં મટન વેચાય અને મચ્છી વેચાય, ત્યાં સોનું તો નહીં વેચાતું। ત્યાં પણ દુકાનદારો જે રાજાશાહીના વખતથી છે, પોતાના રેકોર્ડ ચેક કર્યા વગર, પોતાના બુક્સ ચેક કર્યા વગર એવા લોકોને પણ એમને નોટિસ જાહેર કરી છે। આ નોટિસ ઉપરથી ફલિત થાય છે કે ચીફ ઓફિસરનું જે ઇન્ટેન્શન હતું એક પર્ટિક્યુલર સમાજને ટાર્ગેટ કરવાનું હતું, એક પર્ટિક્યુલર જે વેચાણ કરે છે, જે પોતાનું ગરીબીના લોકો છે, જે પોતાનું રોજનું રડીને ખાય છે, એમને ટાર્ગેટ કરવાનું હતું। આ લોકો કોઈ દારૂ નથી વેચતા, આ લોકો કોઈ ગાંજો નથી વેચતા, આ લોકો કોઈ ખનીજ નથી વેચતા, એવા કોઈ પણ લોકોને તો ચીફ ઓફિસર નોટિસ આપતા નથી। જે પોતાનું લીગલી ધંધો કરી રહ્યા છે, બધાના કને પોતાના રેકોર્ડ છે, બધાના પુરાવા છે, પોતાના લાયસન્સ છે, પણ છતાંય પણ એવી કોઈ પણ કામગીરીનો સર્વે કર્યા વિના, પોતાના રેકોર્ડ ચેક કર્યા વિના ચીફ ઓફિસરે માત્ર ને માત્ર એમણે ઓન રેકોર્ડ કીધું છે કે ધારાસભ્યને કહેવાથી આ બધી નોટિસો બહાર પાડેલી છે। અમારી માંગણી છે આ નોટિસો જે ગેરબંધારણીય છે, હાઈકોર્ટનો 2021નો ચુકાદો છે અને આર્ટિકલ 21 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન રાઇટ ટુ લીવ, બધાને સમાન જીવન જીવવાનો અધિકાર છે, આ એના વિરુદ્ધ છે। આ નોટિસો જે 34 નોટિસોને તુરંત અસરેથી દફતર કરવામાં આવે અને જે પણ અધિકારીઓ આ નોટિસો આપવા માટે જેમણે પણ ફોર્સ કર્યો હોય, જેમણે પણ આ ડ્યુ પ્રોસેસમાં ફોલો નથી કર્યો, એ બધા અધિકારીઓ ઉપર એક્શન લેવામાં આવે।